અષ્ટસખીઓ લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા, મંગલા, શ્રીમંગલા, ઇન્દુલેખા. હવે રાધાજી સૌથી ભોળા બધાની વાતમાં આવી જાય. કારણ પ્રભુ એમને બનાવ્યા જ તા એવા કે બાકી બધા ખેલ હું કરી લઈશ, તમારે તો આવી રીતે આનંદમાં જ રહેવાનું. એટલે એકવાર લલિતાજીએ વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી બધાને કહ્યું, એ કે આજે આપણે એક કામ કરીએ. એ કે ભોરીને બહુ એવું લાગે. ભોરી કોણ? રાધાજી. એને બધા ભોરી કે આને બધા એ કે એમ કે એટલે માની જાય આપણું. એ કે આજે આપણે ભોરીને કહીએ કે બધા એક સરખા આભૂષણ, વસ્ત્ર, બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, વીછી, લર, તોરા, ચૂંદડી, કટી મેખલા, કંઠાભરણ, શીશફૂલ બધું એક સરખું કરીએ અને શ્રૃંગાર એવા કરીએ કે પ્રભુને પૂછી જોઈએ કે અમારામાં રાધાજી કોણ. રાધાજીને કહ્યું. એ કે ના ના ના, એ કે એનો મતલબ એમ થયો ને રાધે કે તને વિશ્વાસ નથી કે પ્રભુ અમને પ્રેમ કરવા મળશે. જો તને વિશ્વાસ છે કે તને ઓળખી જશે તો તું કર. બધાના શ્રૃંગાર ચિત્રલેખા. ચિત્રલેખા એવી સખી કે જેવું તમે કહો એવું ચિત્ર એ ત્યારે અત્યારે આપણે આમ બેઠા છીએ તો આવા નવા ઈલાબેન એ બનાવી દે. તો બધાને એવી રીતે શ્રૃંગાર કર્યા કે બધા જ રાધાજી લાગે. એક એક નામ જોયું. એટલે લલિતા, ચંદ્રાવલીજી કે લલી આ બધું તો કર્યું, પણ આ રાધાજી ભોળા છે. પ્રભુ આવશે ને જો હસી દેશે ને તો આપણા ખેલ બધા ખતમ થઈ જશે. રાધે કે હા, અમે જેમ કરીએ ને આમ ઊભા રહે તારે આમ ઊભું રહેવાનું. કે હા, અમે આમ જોઈ તારે આમ જોવાનું. કે હા, અમે એ કે આમ જોઈ. એ કે બધી સાચી વાત. હવે કે આજે પરીક્ષા છે કે પ્રભુ તને કેટલો પ્રેમ કરે છે. રાધાજી કે સારું, આ તો ખોટું હો. હવે રાધાજીને બધાએ મનાવી લીધા. રાધાજીને સખીઓ બહુ વાલી હતી, કારણ કે પોતાના શ્રી અંગમાંથી પ્રગટ થઈ હતી. જેમ રાધાજી ઠાકોરજીના ડાબા અંગમાંથી પ્રગટ થયા. રાધાને એકવાર રાધાજીને કોઈ પૂછ્યું કવિને કે રાધાજીએ લગ્ન ઠાકોરજી કેમ ના કર્યા? તો કે રાધાને કૃષ્ણ જુદા હોય તો લગ્ન કરે ને, એક છે તો કેવી રીતે લગ્ન કરે એમ કે. હવે કૃષ્ણને કીધું શ્યામ સુંદરને કે પ્રભુ આજે આપ કદમ ખંડીમાં નીપ કદમના વૃક્ષની નીચે અમે બધી સખીઓ સુંદર મજાનું મનોરથ કરી રહ્યા છીએ અને એમાં આપે પધારી અને અમારા મનોરથને સફળ બનાવવાનો છો. એટલે ઠાકોરજી કે પ્યારીજી કો માલુમ હે ક્યાં? એટલે કે પ્યારીજીની આજ્ઞાથી જ આ મનોરથ કરીએ છીએ. પ્રભુ તમારે લીલા વસ્ત્ર, લીલા આભૂષણ બધું લીલું, કારણ કે અમારો બધાનો મનોરથ એવો છે કે અમે જેવું ધારણ કર્યું એવું તમે કરો. પ્રભુ આવ્યા. ચંદ્રાવલીજીએ કહ્યું, સોનોજી, હા બોલ ચંદા, અમે આઠે એક સરખા શ્રૃંગાર કરીને ઊભા છીએ. હવે તમારે ઓળખી દેવાના કે આમાં રાધે જ કોણ. પ્રભુ ગયા તો હાસ્ય એક સરખું, નેત્રની ભ્રુકુટી એક સરખી, તીરછી નજર એક સરખી, શીશફૂલ એક સરખું, વેણી એક સરખી, તિલક એક સરખું. પ્રભુ આવીને ઊભા રહી ગયા કે આજે હું હારી જઈશ. હારે તો પ્રભુ ના કહેવાય ને. પ્રભુ હારે નહીં ને આપણને હારવા દે નહીં. હવે એણે કીધું શું કરું કે મને ઓળખાઈ જાય કે આ રાધાજી છે. આ તો ચતુર શિરોમણી. એ કે આ બધી સખીઓ મારી વાત સાંભળો. વ્રજમાં હું વ્રજવાસીનો વાલો છું, હું ગાયોનું ગોવાળ છું, હું નંદ યશોદાજીનો લાલો છું, હું સખીઓનો સખો છું, હું મિત્રોનો મિત્ર છું, હું ગિરિરાજ બાવાની કંદરામાં રહેવાવાળો ગિરિકંદરાનો ઠાકોર છું, હું યમુનાજીનો પ્રીતમ છું. તમે બધા મને એકબીજાને પૂછીને કહો કે આમાં રાધાજી કોણ? હવે કોઈ કે ખરો? એક સેકન્ડ બધા આમ થઈ ગયા કે એટલે રાધાજીને એમ થઈ ગયું કે હું કહી દઉં કે હું જ રાધાજી છું. લલિતાજી આમ જો એટલે રાધાજી બિચારા ભોળાય કે
કીધું તું કે જેમ હું કરું એમ તમારે કરવાનું. એટલે લલિતાજી એટલે રાધાજી કે પ્રભુ ક્યાં હવે કેવો ખેલ કરવો પડશે કે રાધાજી બોલ્યા વિના રહી શકશે નહીં. પ્રભુ કે સખ્યો મારે આજે મનની વ્યથા કેવી છે. આજે કોઈ નથી, નથી વ્રજવાસી, નથી ગયાઓ, નથી બછરા, નથી નંદબાવા, નથી યશોદાજી, નથી કોઈ ગોલપુરુષ, નથી આજે કોઈ આપણી પાસે નથી. તમે 8 ને 9 મોહું. હવે મારી એક વ્યથા કહું. એટલે બધાય આમ કર. એટલે બધાય રાધાજી આમ જો. ઠાકોરજી કે નાનપણમાં હું એટલો ડાયો હતો પણ મને ચોરી કરતાંય રાધાજીએ શીખવાડ્યું. મને એ કે પારકી સ્ત્રીઓના વસ્ત્ર ચોરવાનો રાધાજીએ શીખવાડ્યું. રાધાજી તો એટલે લલિતાજી એટલે કે મને બેડલા ચડાવતાય રાધાજીએ શીખવાડ્યો. મને ગોપીઓના ઘરમાં માખણ ચોરી કરતાંય રાધાજીએ શીખવાડ્યું. હવે એવા ભોળા રાધાજી આમાં બિચારા હોય તો એ બોલી શકે નહીં, કારણ કે એને તમે બધી સખીઓ બોલવા ન દો. પણ રાધાજી જો મને ચોરી કરતાં શીખવાડતા હોય તો તમને શું ન શીખવાડે. એટલે રાધા મેને આપકો કુછ નહીં સિખાયા, મેને આપકો કુછ નહીં સિખાયા. અને પ્રભુ કે લલિતા, વિશાખા, ચંદ્રાવલી, મને ખબર હતી મારા રાધાજી એટલા ભોળા છે કે જો હું આ કહીશ ને એણે નહીં કર્યું હોય તો એ બોયલા વિના રહેશે નહીં. આજે પ્રેમાનંદ મહારાજનું મેં એક ક્લિપ જોઈ, બહુ સરસ હતું. એ કે કાશીમાં ખૂબ તપ કર્યું, ગંગાજી રહ્યો, ક્યારેક ખાવાનું મળે ના મળે, ક્યારેક 3 દિવસ ભૂખ્યો રહો, પણ એક તમન્ના હતી કે લાડલીજી ઓ પ્યારી જો, ओ सामने जो मुझको वृंदावन बुला ले, मुझको वृंदावन बुला दे, मुझको वृंदावन वास दे दे. વૃંદાવનમાં આવ્યો પણ મારો અધિકાર ન હોય એટલે ચારે બાજુ ફરવું, પણ કોઈ મને ખાવાનું મળી રહે. પણ જે મને અંદર તાપ હતો કે રાધે 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 રાધે, એ તાપને હું સહન ન કરી શકું. પછી મેં નક્કી કર્યું કદાચ હું જીવ વૃંદાવનનો નથી, હું પાછો કાશી જાઉં. તો વૃંદાવનમાં મદન મોહનજીનો ટીલો છે, ત્યાં ઉપર છે. ત્યાં જઈને હું બેસી ગયો અને જોરથી કીધું ઓ પ્યારીજુ, ઓ લાડલીજુ, ઓ રાધેજુ, ઓ શ્યામ સુંદર की प्यारीजू, ओ कीर्ति जी की लाडलीजू, ओ वृषभानंदिनीजू, ओ सखियों की सखीजू, ओ मेरी प्राण प्यारीजू, क्या मैं वृंदावन छोड़ के चला जाऊँ? क्या मैं वृंदावन छोड़ के चला जाऊँ? क्या ये जन्म में मेरा कोई अधिकार नहीं है? નીચે ઉતરો, ક્યાંય રહેવાનું ઠેકાણું નહોતું. પહેર્યું તો એ જ હતા ને એક લંગોટી હતો. ચાલવા માંડ્યો તો મદન મોહનજીના તિલાની પાસે 8-10 વર્ષની એક બીટી આવી, રૂપનો અંબાર ને આટલા વાળ, બોલે તો ફૂડ જરે ને વેણી ને સુગંધ ને. બાબા આપ છોડ કે જાઓગે? હે બાબા વૃંદાવન છોડ કે? નહીં બાબા મત જઈયો ને બાબા, વૃંદાવન છોડ કે છે? નહીં બાબા નહીં જાના. હું તો મારા ઓલામાં જવા માંડ્યો. પછી મને આગળ જઈને એમ થયું કે આ છોકરી મને આ કોઈ ગોસ્વામીની દીકરી હશે કે કોઈ ગુરુની હશે, કોઈ વ્રજવાસી હશે. પાછળ જઈને જોયું બધાય સંન્યાસીઓ બેઠા હતા કે અહીંયા કોઈ છોકરી ક્યાંથી આવે. અને ત્યારે મેં નક્કી કરી લીધું કે હવે મને વૃંદાવનનો પાસ મળી ગયો છે, એટલે હવે હું વૃંદાવનનો દાસ રહીને રહીશ. અને ત્યારનો મેં અહીંયા વૃંદાવન વાસ કર્યો છે. આ પ્રેમાનંદ મહારાજની આજે જ મેં ક્લિપ સાંભળી, મને બહુ જ ગમી. મારો કહેવાનો આશય એ છે તમે વારંવાર પ્રભુની વાણી, પ્રભુની લીલા, પ્રભુનું ધામ, પ્રભુનું સ્વરૂપ વારંવાર યાદ કરો તો આ જન્મમાં ઠાકોરજી તમને કોઈને કોઈ રીતે તો જતાવે છે, જતાવે છે, જતાવે છે. એમાં કોઈ શંકા નથી. પણ વિશ્વાસ આપણો દ્રઢ હોવો જોઈએ. આપણે બધા શું છે ચલેટ થઈ જાય છે, મૂંઝાઈ જાય છે. આપણને 1000 હાથવાળા કરતાં આપણા 2 હાથવાળા ઉપર વધુ વિશ્વાસ.
મને સારો ડૉક્ટર મળે તો મને સારું થાય દા. તમને સારો ડૉક્ટર આપવાવાળા શ્યામ સુંદર છે. તો તમારે શ્યામ સુંદરને, અને એને ખબર છે તમને શું કરવાનું છે. તો વિશ્વાસ જ્યારે આપણો દ્રઢ ઠાકોરજી ઉપર થઈ જાય ત્યારે દુનિયાની કોઈ તાકાત આપણું ક્યારેય કાંઈ બગાડી શકતી નથી. એટલે કર્મોના સિદ્ધાંતમાં ક્યારેય પાછું ન પડવું. આજે ઘણાય મારી ખબર કાઢવા આવે તો રડી જાય, ઈલાબેન તમને કેમ આવું થયું? મેં કીધું કેમ? કર્મો તો બધાને ભોગવવા પડે. ભીષ્મ પિતામહને કેટલા દિવસ સરજૈયા ઉપર રહેવું પડ્યું હતું. આજે ઠાકોરજીને છેલ્લે ઓલું બાણ વાગ્યું, એને જરૂર હતી આ બાણ વગાડવાની, છતાંય વાગ્યું ને. આજે જે થવાનું છે, અને તમે આનંદથી ને બધું સહન કરી લ્યો ને તો તમારા ઠાકોરજી આનંદ નિધિ છે, પરમાનંદ નિધિ છે. એ તમને હસતા જો તમે એકલા દુઃખમાં પણ સારી રીતે રહી શકો ને એટલે સમજી જવાનું કે ઠાકોરજીના તમારા ઉપર હજારે હાથ છે. પણ જો મૂંઝાઈ ગયા, રડી ગયા, આપણા લીધે બધાય ડિસ્ટર્બ થયા, તો સમજી જવાનું કે હજી આપણો સત્સંગ ફલિત થયો નથી. ફક્ત જીભ દ્વારા બોલીએ છીએ, નાભીમાંથી આત્મા સુધી હજી સત્સંગ પહોંચ્યો નથી. બોલો વલ્લભાઈ. ભાગવત ભગવાન કી જય. દસમ સ્કંદ પ્રકરણ 1 જીજીનું લખેલું. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ. આ 12 સ્કંદોમાં પણ દસમ સ્કંદ એ શ્રીમદ ભાગવતનું હૃદય છે. 11 સ્કંદ એ શ્રીમદ ભાગવતનું મસ્તક છે. માણસના જીવનમાં હૃદયનું અને મસ્તકનું બહુ મોટું મહત્ત્વ છે. હૃદયથી ભાવ શુદ્ધિ અને મસ્તકથી જ્ઞાન સુધી થાય. હૃદયથી ભાવ હૃદયમાં આવતા, પણ જ્ઞાન ક્યાં આવે? મસ્તકમાં આવે. એટલે ઠાકોરજીનું હૃદય કયું છે? દસમ સ્કંદ. અને મસ્તક શું છે? 11 સ્કંદ. ભાવ શુદ્ધિ વિના જ્ઞાન શુદ્ધિ અધૂરી રહે. જ્યાં સુધી ભાવ ન હોય ને ત્યાં સુધી જ્ઞાન ગમે એટલું ઓલા પોપટ જેવું, બિલાડી આવે તો ભાગી જાવ. બહુ શીખવાયું. એટલે માલિક બહાર ગયા, બિલાડી આવી એટલે જોઈને ગયા બિલાડી આવે તો ભાગી જાવ. એટલે તને શીખવાડ્યું છે કે બિલાડી આવે તો ભાગી જા, ને તારા જીવનું જોખમ છે. પણ ઓલું પોપટિયું જ્ઞાન, બિલાડી આવે તો ભાગી જવાનું. ભાગી ના શક્યો કારણ કે ખાલી જ્ઞાન જ લીધું હતું. ભાવ એને ખબર નહોતી કે મને શું કામ શીખવાડવામાં આવે છે. એટલે છેવટે પોતાનો જીવ ગયો. અત્યારે ઘણા એમ કે અમને 16 ગ્રંથ મોઢે, અમને આ મોઢે. ઓલા બેન આપણે ત્યાં આવ્યા હતા 2 વર્ષ પહેલાં. એ કહેલા બેન બધી પરીક્ષા પાસ, આ બધું મોઢે. મેં કીધું તમને વંદન કરીએ, કારણ કે મને એટલું બધું કાંઈ મોઢે રહેતું નથી. મને આ પ્રસંગો વલ્લભ કેવડાવે એ કહું. ત્યારે એના વરે કીધું પણ બેન એ બધું મોઢે જ કરે છે, ઠાકોરજી નથી પધરાવતી. જુઓ તો એ ભાઈની વ્યથા એ હતી કે તું ઠાકોરજી પધરાવ તો આપણી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય. ઘરનો થાય, વસ્તુનો થાય, ધનનો થાય. હવે જ્યારે એને કહું એટલે કે ના મને એમાં રસ નથી. એટલે જ્યાં જ્ઞાન ગમે એટલું હોય પણ પ્રભુ ઘરમાં ન હોય ને તો એ જ્ઞાન એકડા વિનાના મીંડા જેવું. મીંડા ગમે એટલા વધારો પણ પ્રભુ ના હોય ત્યાં સુધી આપણે જીરો. પ્રભુ આવે એટલે હીરો. આપણા ઘરે પ્રભુ નહોતા તો આપણને કોઈ એમ કે ના એ કથા છે તો હાલો. એ સમજણ નહોતી પડતી કે આ કથા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નથી વાંચતા, આ કથા પુષ્ટિ માર્ગીય શાસ્ત્રીય નથી વાંચતા. આ કથામાં જે પ્રભુની બાળ લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, આ બધાનું અનુસંધાન નથી. આપણાઓ તો અષ્ટ સખાએ પરીક્ષિતને સંશય થયો કે ભગવાન આવું કરે. સુખદેવજીએ ત્યાં ઢાંકી દીધું કે હવે આનાથી આગળ આને પીરસાય એવું છે નહીં. એ બધું શું કરવાનું? વલ્લભ પ્રગટ થયા, અષ્ટ સખાઓ પ્રગટ થયા, અને જે સુખદેવજીએ બધી લીલા ઢાંકી દીધી હતી એ બધી લીલાને ઉજાગર આપણા અષ્ટ સખાઓએ કરી.
તો પહેલાં ખબર નહોતી પડતી, જ્યાં હોય ત્યાં દોડ્યા જતા હતા. પ્રભુ ઘરમાં પધાર્યા પછી ખબર પડી કે જ્યાં આપણા ઘરે આપણામાંથી વિરાતા આપણા ઠાકોરજીના ગુણાનુવાદ થતા હોય ત્યાં જ જવાય, બીજે જવાય નહીં. નહીંતર તમને દુસંગ લાગતા વાર ન લાગે. એક જગ્યાએ કંઈક નવો પાર્ટી પ્લોટ થયો હતો. એટલે 2 છોકરાઓ નાના અને તમે ઓલા કંઈક જંબુસર પેમેન્ટ કરવા ગયા હતા. એટલે રવિવાર અમે એકલા હતા. ત્યારે આપણી પાસે લ્યો ના હતો. બેન તૈયાર કર્યા, મેં તો હાલો ત્યાં કથા સાંભળશું. હવે એ કથામાં પુષ્ટિ માર્ગે ને એટલે દસમ સ્કંદના 90 અધ્યાય ને એનો ભાવ અને તો મને વિચાર આવે કે મારી બાતો એવું કહેતી હતી 87 અધ્યાય 3 પ્રક્ષિપ્ત, જે આ કલ્પના નથી, બીજા કલ્પના છે, પણ છતાંય વલ્લભે એનું વિવરણ કરેલું છે. પછી કાંઈક બીજો એવો પ્રસંગ આવ્યો, શેનો આવ્યો એ બહુ મને યાદ નથી, પણ યુધિષ્ઠિર ને અર્જુનનો ને એનો કે બધું પેલું ધન લઈ આવ્યા ને હારેલું ને બધું. તો મેં તો આ તો પ્રભુની આજ્ઞાથી લઈ આવો તો એ ધને સારું થઈ જાય. અડધો પોણો કલાક હું બેઠી, પછી છોકરાઓને ભૂખ લાગી એટલે સફરજન લઈ ગઈ હતી તો સુધારીને દીધું. પછી મને એમ થયું કે આમાં ક્યાંક હું ખોટા રસ્તે નથી ચડી રહી. હવે પ્રભુની કૃપા જુઓ તમે, ચારે બાજુ જોઈને તો કોઈ મને વૈષ્ણવ ન દેખાય. નહીં તો હું મંદિરે જાઉં તો કોક વૈષ્ણવ તો તમે ગમે ત્યાં જાઓ ને તમને મળી જાય. હમણાં છોકરાઓ મણિનગર રિસેપ્શનમાં ગયા હતા તો ત્યાં 2-3 બેન મળ્યા. એ કે તમે આકાશભાઈ છો, એ કે તમે ઈલાબેનના દીકરા, તો ગમે ત્યાં વૈષ્ણવ તો આપણને મળી જાય. કલાક પછી કીર્તન ચાલુ થયું તો એમાં બધું શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરે દર્શન શિવ આપો. પાછું સ્ટ્રાઇક થયું કે આપણામાં તો માગવાનું હોય ને, કષ્ટ કાપવાનું ને કહેવાનું. પેલા આવા પ્લાસ્ટિકના ડબ્બાને ઓછો હતો, કુંજો લીધો પાણીનો ને બધા ડબ્બા લીધા, ભરાવ્યું, બે નેલીઓના પાછળ બેસાડ્યા અને સીધી પહોંચી ગઈ મંદિરે. ત્યાં આરતીના દર્શન કર્યા અને આપણા કીર્તન ગવાતા. आओ मेरे गोविंद गोकुल के चंदा, आओ मेरे गोविंद गोकुल के चंदा, भाई बड़ी बार खेलत यमुना तट. તો આ કીર્તન જેવું ગાયું ને, મારા મનમાં સ્ટ્રાઇક થયું કે હું ખોટી જગ્યાએ ગઈ હતી.